બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો હવાર તડકે આવી ગયા એ પણ ખેતરમાં મજા આવે. આમ તડકામાં બેહવાની મજા આવે, પણ આજે જા ખેડ ઝીણું ઉગી પડ્યું ને એ બધી જો પ્રિયલ કપાઈ જવા પાછા આખું અહીંથી ત્યાં સુધી ઢગલો કરતા એવા નાસ્તા અમે હું ને માં કરતા ને હજી થોડોક બાકી રહી ગયો કાલનો ને માં જો ઓલી બાજુ પાછળ સાફ સફાઈ નું કરે હે ને અમાર પ્રિયલ જો ગાજર લઈને બેઠી. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. પ્રિયલ પેલા જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ કરો તો દીકુ. કરતો હું આવી ને ખેતરમાં તો સીધ્યાન પપ્પા પાસે વહી ગઈ. અચ્છા ને આપણે ખેતરમાં બેહીને વ્લોગ ચાલુ કર્યો. કાયમ તો વા ગાયને રોટલી દઈને તરત ત્યાંથી જ ચાલુ કરતા. એમાં હે ને હું સવારે ઉઠ્યો ને આજ વેલો ઉઠી ગયો. દક્ષા મને પૂછે કે તમે કે વેલા ઉઠી ગયા તે ક્યાંય જવાનું હતું? કે જવાનું ક્યાં હોય, ખેતરમાં જવાનું હોય આપણે. એટલે હું હે ને સવારે 7 વાગે ઉઠ્યો, 6:30 વાગે ઉઠ્યો તો. 6:30 વાગે ઉઠી ગયા. પછી દૂધ લેવાનું હોય તો એ દૂધ લઈ ને આવ્યો ને પછી સીધો ખેતરમાં આવી ગયો તો. ચા પાણી પીને 2 વખત ચા પાણી પીને. હા, અમારો ત્રીજો ચા છે. જો દક્ષા ચા લઈને આવી આમાં થર્મસમાં. ચા ને મારે સૌથી વધારે જોઈએ, એટલે મારા હાટું હોય ને વધારે બનાવીને જ્યાં થર્મસમાં ભરી લે. એટલે અત્યારે પછી પાછો કઈ સ્પેશિયલ બનાવવાનો ન હોય, આમાં ગરમ રહી. તો ખેતરમાં તો હું આવ્યો તો હે ને 2 દિવસથી માં ને દક્ષા બે ટમેટીમાં હે ને દાંતેડી લઈને ધીરે ધીરે હે ને એ કે ખડ કાઢીએ. પણ દાંતેડીએથી ખડ કાઢે ને એ વારે લાગે ને 2-4 દી થાય ને તો પાછું વાહા લગન 1 ક્યારો પૂરો કર્યો હોય તો પાછું વાહા જેવું હતું એવું ને એવું થઈ જાય. એટલે આ 2 જેડી થઈ કેદી પૂરું કરી લે હે. એટલે સવારમાં વેલો કોદારી લઈને આવતો રહ્યો. કાલનો જો 2 દીમાં દક્ષા એને માં એ કર્યો હતો ને અધૂરો ક્યારો એ મેં પેલા પૂરો કરીને પછી આમાં વહી ગયો. માને કહું કે તમે હે ને વાંથી ખડ ભેગું કરતા આવજો. જો માં ખડ ભેગું કરે દક્ષા ગઈ હતી પ્રિયલ ને લઈને ચા લેવા. અમારે પ્રિયલ ને ટમેટાની કેવી મોજ છે. અવારા ટમેટી હે ને બહુ ન નરવી થઈ નકર ટમેટા ઉતરતા હારા, પણ આ વખતે બહુ દક્ષા ચા લઈને આવી ને તે મને ઓલા ગામડાના બધા યાદ આવી ગયા કે ખેતરમાં જાય એટલે પછી ઘરેથી ચા બનાવીને લઈ આવે ને ખેતરમાં બેહીને પછી ચા પીતા હોય મજા કેવી હોય, મોજ હોય. ને પછી બપોરે અમુક ને તો ગામડામાં ઘણા ને છે, ગામડામાં ખેતર છે હજી કરતા છે. આપડા જે સબસ્ક્રાઈબર છે એમાં છે ઘણા, એને ખબર છે કે ખેતરમાં જાય ને બપોરે પછી ખેતર દૂર હોય ને તે જમવા પછી ઘરે ન જાય, ઘરેથી જ એનું ટિફિન તૈયાર થઈ ને ખેતરમાં આવી જાય. તે બપોરે ઝાડવાની છાયા નીચે બેસી ને ખેતરમાં ખાવાનું ખાઈ લે. એને મેં અનુભવ કરેલો હે. ભાથું લઈને જાય. હું ગામડામાં મારા મામાનું ગામ છે ને ત્યાં ગઈ હતી ને હું મારા મામા ભેગી એક મામા ગામડે રહે, એક અહીં રહી. ત્યાંથી ગયા હતા ત્યાં ગામડે. સવારમાં મારા મામી છે ને વહેલા 4 વાગ્યામાં ઉઠી ઢોરનું ને રસોઈ પાણી બધું કરીને 7 વાગ્યામાં 8 વાગ્યામાં તમે ગામડે ઘર અહીંયા હોય ને પછી 4-5 કિલોમીટર ખેતર આગું હોય, ત્યાં ચા નું બધું લઈ જવાનું, દૂધ ને એવું બધું ચાખાને ને રસોઈ કરતા જવાના, શાક ને રોટલા ને શાહ ને બધું. પછી ત્યાં બધા આખું ઘર વયું જાય રેકડામાં બેહીને. પછી ત્યાં જઈને કામ કરો. મને હું તો મારા મામા મામી નાની છોકરી હતી ને અવડી 2 એને હું રમાડતી હતી. હું લઈ ગયા મોટા મારા મામા ખબર. તું કોઈ ભાતું લઈને ગઈ કે નહીં? તું કોઈ દી ખેતરમાં ભાતું લઈને ગઈ કે નહીં? હાલ આમણી આવતી ને તો અવાજ આવે. મેં અનુભવ કરેલો હતો. કારણ કે મારે તો હે ને જાજા બધા માણસોના રોટલા બનાવેલા છે, એટલે એને ખબર છે કે અહીંયા ખેતરમાં ગઈ કે નહીં ભાતું લઈને કોઈ દી. આપણે વાડીમાં ઘર હતું મમ્મીનું ને વાડીમાં કામ કરતા હતા. તો ત્યાં ઘેર આવીને બધા જમી લેતા હોય, બપોરા કરતા હોય, ખીરામણ કરીને વયા જતા હોય. તો પછી આપણે કઈ ભાતા લઈને જવાની જરૂર ન પડતી હોય. ગામડામાં છે ને ખેતરે જતા હોય આગા. એટલે સવારમાં વહેલા ઉઠી અને 4 વાગ્યામાં ને રોટલા બનાવે, શાક બનાવે
ને બધા જે ખેતરે જવું હોય ને કામ કરવા ઈ વયા જાય હીરામણ કરીને ને આપણે પછી વાહે જે રહેતા હોય ને ઘરના ઈ લોકો પછી એક બે બાયું ઈ ભાત લઈને જાય ખેતરે. ગામડામાં હોય આપણે તો અહીંયા માં તો કાયમ કેટલા માણસની રસોઈ બનાવતી પેલા? પેલા ને હા મમ્મી ને ઘેર હતા તો 22 માણસનું જમવાનું એકલા હાથે બનાવેલું હે માએ. આપણે તો કઈક મહેમાન આવે તો બનાવવાનું હોય, પણ માને તો કાયમ બનાવતી. તો આજ એની રસોઈ એટલી વખણાય આપણે આખા ચેનલમાં. સીતારામ જય શ્રી કૃષ્ણ કહી લીધા માં? હવે કરું જો હું વાતું કરી લઈએ તો પછી કરું સીતારામ જય શ્રી કૃષ્ણ. તો જો આપણા યુટ્યુબ ફેમિલી ને બધાને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખા યુટ્યુબ ફેમિલી ને. બાકી તો જો અટાણે આમાં થોડું થોડું કામ થાય કરીએ ફળ કાઢીએ છે. અહીં બેઠા બેઠા ચા પાણી પી લીધા ને હવે પાછા વર્ગી જઈએ. આ એક ક્યારો હું પૂરો કરી લઉં, ઓલી બાજુ હજી બીજા 2 ક્યારા બાકી છે એ પછી કરશું. આશું આપણે ક્યારેક મારા મામાના ગામ ત્યારે તમને બતાવશું મારા મામાનું ગામ કેવું છે. મજા આવે ગામડામાં, શાંત વાતાવરણ. મામાના ગામમાંથી એક વિડીયો નહીં જોતો હોય? ગામનું નામ તો કે? મારા મામાના ગામનું નામ છે ભાથરોડ ગામ. કોઈ જોતા હોય તો કેજો, કોમેન્ટમાં કરજો. કોઈ સાંભળ્યું નહીં હોય ઘણા બગસરાની ઉપર આવી જાય મારા મામાનું ખેડ વિસ્તાર. ખેડ વિસ્તાર એમણા આમ વાડીમાં જાય એટલે એમાં ઘર પર કાંઈ નહીં, એકદમ વાડી 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 વિસ્તાર હોય. હાલો વાડીઓની વાત તો પૂરી નહીં થાય, ઘરમાં થોડું કામ કરી આવીએ. તો વાગી ગયા 12 ને જો હમણાં ખેતરમાંથી આવ્યો, આવીને સીધો ગયો તે જો આ દહીં લઈ આવ્યો બાજરાનું. કાલ મૂકી આવ્યો તો ને અત્યારે લઈ આવ્યો. હું ખેતરમાંથી આવ્યો ને આ પ્રિયલ તો જો હજી સુતી નથી, સવાર નહીં. દાદી હિસકાવતા હતા, અડધી કલાક હિસકાવી ને હાવ હોઈ ગઈ હતી ને દાદી કઈ ખેતરમાં ધાણા ભાજી લેવા ગયા ને તો ઘડીક વાર થી ને એકદમ ઉધરસ આવી. હું ઠામ ધોતી હતી, ઉધરસ આવી એમાં ઉઠી ગઈ. પછી મેં કેટલી ઘણી હિસકાવી તો પછી હુતી નહીં, પછી પૂરું નીંદર ઉડી ગઈ. 10 મિનિટ માન હોતી પછી ન હોતી, પછી ના પાડે પાછી તો પવન હતો બારોબાર રમતું હતું. ઘડીક વાર હિસકાવી બૈદીને સાર નાખી પછી હું કાલ હવે બગાવીને લઈ આવી ઘરમાં. જ રમકડા ને દીધા. પ્રિયલ તારું કુકડું ક્યાં? કુકડે ક્યાં? એટલા રમકડા રમે જો પીયું. જો ને કુકડે કીધું ને એટલે ઈ જ ઉપાડે પાછું. જો ખેતરમાં આજ તો સારી ઘડી કામ ખેંચી લીધું. હવે લઈ ગઈ ભૂખ લઈ ગઈ. જો માં શાક ને બનાવે. કેવાનું શાક બનાવે માં? મગનું. આજ ભૂખ લાગી ને એટલે બધું હાલ છે મારે, નકર મને કઠોળ ઓછું હાલે. ખેતરમાં કામ તો આમ તો કાયમ કરતા જ હોય. આજ થોડુંક વધારે કર્યું ને પાછા સવારે હું નાસ્તો કરતો ને એટલે પછી વધારે ભૂખ લાગી. પ્રિયલ ના જ બાફેલા મગ દીધા હતા આજે, ખબર નહીં ના ભાવતું હોય શરદી ની હિસાબેથી ન ખાધા. જો ઓલી વાટકી ને ચમચીમાં પડ્યું પછી હું ખાઈ ગઈ. હતા મીઠા વાળા અસલ હતા ને આપડા લાખોમાં ત્યાંથી હતા ને લીલા મગ અસલ મીઠા હતા ખેતર આપડા ઘરના વાડીના, તોય ન ખાધા. ન કરતા ખવડાવતા પેલા ચેક કરે કે શું છે મીંદડું પછી ખાય. મેથી બટેટો મગ ન ભાવે, મેથી બટેટો ખાય. 2 શાક બને એટલે જેને જે ખાવું હોય. હા આપડે તો ગમે હાલ. દક્ષાને તો મગ બહુ ભાવે. મને તો ભાવે, મને ગમે શાક ભાવે. હું કઈ ન મળે બધા બધું ભાવે. મીઠા આપડે ખેતરના મગ રસોઈ બની જાય ને એટલે ઘડી આપણે પ્રિયલ ને રમાડીએ. એ બધી આઈ જો આઈ બધી કેમ રમાડે? પીયું કેમ રમાડે? જો એને નીની આવે, બૈદી ને નીની આવે. જો ઈ કે પીયું મન ખંજવારે. જોઈ હુઈ જાય ને. હા લે પ્રિયલ હુઈ જાય એમ રમાડે. તું ગઈ ને રમાડે. હાલો હવે બસ પીયું એ હવે બસ હાલો ઘરે જઈએ. ઘરે
કા જો એને નીંદર આવે એને સુઈ જવું બૈદીને સુઈ જવું હા હાલો હવે ઘરે જઈએ ના ના હાલો 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 તું એને ટમેટો દેવા આવી હતી ટમેટો ખાઈ લીધું એને હાલો બૈદીને ખાઈ લીધું ને એને હુઈ જાવ હવે આપણે મામ ખાવ હાલો હવે જોતો એને રમાડવી હતી જોતો હાવ હાલો તો અમે જઈએ તું અહીં રહેજે બૈદી પાસે હો બૈદીને અમે ખંજવારવા આવ્યા હતા ટમેટો દેવા અડધું તમને પ્રિયલે ખાધું ને અડધું બૈદીને આપ્યું જો બૈદીએ ન ખાધું વાં પડ્યું અમારે ટમેટો નથી ખાતી બૈદી હવે પ્રિયલ એને ખંજવારવા માંડી હવે ઘરે આવવું નથી મોટા કરે કેમ નીંદર ગહડે પ્રિયલ કેમ નીંદર ગહડે બૈદી એમ લે બધું આવડે તને દીદી એને ખંજવારી હતી મજા આવે જોઈ લાંબી પડી ગઈ હાલો આજ ધોઈ નાખો હાલો એ મામ ખાવા જાવું રોટલો ને શાક ને હાલો હાલો પછી જઈએ એ હાલો બેહી ગઈ રમાડવા બસ હાલો 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 દીકરા હાલો આવી પ્રિયલ ક્યાં આવી અત્યારે 6 વાગી ગયા ને પ્રિયલ છે ને અત્યારે રોઈ થી ઉઠી મોડી પછી ઉઠી મોડી તમને મિસ્ત્રી નો અવાજ આવતો હોય તો જો પાછળ મિસ્ત્રી ચાલુ ગઈ ડુક ડુક થાય ને હા જો પ્રિયલ નો પપ્પો જો આ પાણી વારે જોરિયા કે ના દેખા તમને તો માં હે ને વિડિયો જોવે છે કિરણ બેન નો તો મેં કીધું આપણે અહીંયા આવતા રહીએ હવે પ્રિયલ ને હે ને ને બહાર લઈ આવીને તો કે ઈસકામાં જાવું લઈને ઈસકા ઘડીક વાર તો ઠંડી નથી બહુ પવન નથી હું ગાલો ઘડીક વાર ઈસકાવી લઉં તો જો બસ આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ જો જોયું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો સરસ કોમેન્ટ કરજો બધા હા તો આજનો વિડીયો એન્ડ કરી દઈએ મળશું પાછા નવા વિડીયોમાં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કરો હર હર મહાદેવ કર ગયા છે હર હર મહાદેવ વાહ રે વાહ